દિગ્વિજય જાડેજા માણસ લઈ આવી દઈ શકશે? લઈ આવી શકશે મારી દીદીને? નહીં લઈ આવી શકે તો શું કામ આ ખોટી જાહેરાત? 20 તારીખે મકાન પાડશે, 1 તારીખે મીટિંગ કરશું, આ કરશું. શું કામ આટલું ત્રાહીમામ? શું કામ આટલું બીક દિયો છો તમે જાહેર જનતાને? અમે 2 રોટલો કમાઈ શકીએ છીએ બસ. 10 લાખ 15 લાખમાં મકાન આવી જાય છે. તમે 10 થી 15 મકાન લઈ શકશો, અમે એવું એક મકાન નથી લઈ શકતા. એના માટે અમે આપઘાત કરીએ છીએ. આગળ છે 13/9 છે. મને ખબર છે 13/9/2024 એટલે બીજે દિવસે જ મારી પાસે આવ્યા હતા અને 20 તારીખ પાડવાની નોટિસ હતી અને 3 દિવસની રજા હતી, શનિ રવિ ને સોમ. ને આ બધી અમે એટલે જ મેં કીધું કે આ 3 દિવસમાં છે ને વકીલનો અભિપ્રાય લે અને અધિકારીઓ વાત કરે કે માનવતા ધોરણે આ લોકોને પ્લોટ આપો ને સમય આપો તો એ લોકો તૈયાર છે. વસ્તી 2011 પછીની ગણતરી નથી થઈ અને વસ્તી તો વધવાનું તો વસ્તી ક્યાં જવાની છે તો અને પ્લોટ તો ખાલી મીટિંગો જ કરે છે. દિગ્વિજય જાડેજા માણસ લઈ આવી દઈ શકશે? લઈ આવી શકશે મારી દીદીને? નહીં લઈ આવી શકે તો શું કામ આ ખોટી જાહેરાત? મારી બેને કાલે રાતના ફાંસી ખાધું કેમ કે અમારી પાસે એટલી મૂડી નહોતી કે અમે રોકાણ કરી શકીએ, ક્યાંય મકાન લઈ શકીએ અથવા ભાડે લઈ શકીએ, એટલે એ ફાંસો ખાધો છે. જ્યારે કે દિગ્વિજય જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દીધો છે કે હું નાના માણસોનું કાકરો નહીં હલવા દઉં. આજે મારી બેન ગઈ, આમાંથી બીજું કોઈ જશે ત્યારે સરકાર સાંભળશે? સરકારને સાંભળવાનું નથી. એને બસ ખાલી અમારા ટેક્સ જોઈએ, એનું ફેસિલિટી જોઈએ, એને ગાડી જોઈએ, ગાડીમાં પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ ને ડીજે જોઈએ, બીજું કઈ એને નથી જોયું. આના માટે જે નોટિસ લખી હોય એ જવાબદાર છે. નોટિસ જે લખી હોય, દિગ્વિજય લખી હોય, મામલતદારે લખી હોય, નગરપાલિકાએ લખી હોય, આના માટે એ લોકો શું મને કરી દેશે? કઈ પૈસા દેશે? મારી દીદી લઈ આવી દેશે? ન લઈ આવી દઈ શકે. જે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા તમારા આવે છે એ અમારા ટેક્સના લીધે આવે છે અને અમને જ તમે કાઢવા માંગો છો. પરિવાર તો હજી 80 મકાન આપ્યા છે, બાકી મને વધારે ખબર નથી. બાકી આખા મફતિયાપારાના લઈએ તો 1001 મકાન છે. 1001 મકાનમાં જો એક મકાન દીઠ આપણે 5 થી 7 જણા ગણીએ તો 7 થી 8000 માણસો થશે. હવે આ 8000 માણસોને લઈને જાશું ક્યાં? અમે અમારી રીતે જેમ આમ ચકલી માળો કરે એમ માળો કરીને રહીએ છીએ. ભલે નાનકડો ઘર છે એમાં અમે 10 જણા 5 જણા 7 જણા કોઈ પણ રીતે રહીએ છીએ. એવી રીતે રાખી શકશે અમને? મને ખ્યાલ પડી કે અહીંયા રિંગ રોડ ઉપર મફતિયાપરાની સામે જે માયાબેન, જે બેન વર્ષોથી 45 વર્ષથી રહેતા હતા, એને 13 તારીખના રોજ સરકારી તંત્ર દ્વારા નોટિસ મળવાના કારણે તેમને સુસાઇડ કર્યું છે. એ આજુબાજુ અને એમના સાથે એમની સાથે એમના બેન રહેતા હતા, એમને પણ કહેતા હતા કે ભાઈ બધાને કહેતા હતા કે મારું ઘર પાડી નાખશે તો હું ક્યાં જઈશ, મારી પાસે કોઈ બીજી વ્યવસ્થા નથી. અને 13 તારીખના રોજ એ બધા મારી પાસે પણ આવ્યા હતા. ત્યારે મેં એમને કીધું હતું કે હું તંત્રને વાત કરીશ કે આપનું ઘર જો પાડી નાખે તો તમને મફતિયો પ્લોટ આપવામાં આવે તો તમારે કંઈ વાંધો તો કે અમને મફતિયો પ્લોટ આપવામાં આવે તો અમે કાચા પાકા મકાન બનાવીને પણ રહેશું, પણ અમને જ્યાં સુધી વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી અમને આ મકાન ન પાડવામાં આવે. એટલે એ બધાના ડોક્યુમેન્ટ મેં લીધા હતા અને વકીલ પાસે સલાહ પણ લીધી હતી. અને મેં કીધું તંત્ર રામ રહે, જો આ લોકોને પ્લોટ આપી દે ને વ્યવસ્થા કરી દે, કારણ કે 2011 પછી વસ્તી ગણતરી નથી થઈ અને વસ્તી 2011 ને આજે 2024 થી તો કેટલી વસ્તી વધી હશે એ તમે વિચાર લો. તો વસ્તી વધે તો એ 45 વર્ષથી એ લોકો ત્યાં રહેતા હતા. આજ પોતાનું ઘર મેં અંદર જઈને જોયું, બહુ ખૂબ ખરાબ પરિસ્થિતિ, ખૂબ ગરીબાઈમાં રહેતા હતા. અને આ પરિસ્થિતિમાં જ્યારે રહેતા હતા ત્યારે હું એમ કહીશ કે આ બેનનું મૃત્યુ નથી, મર્ડર થયું છે. અને મર્ડર કોને કર્યું છે તો ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય સિંહે કર્યું છે. કારણ કે કેટલા સમયથી નાના લોકોના ઘરો તોડતા હતા, નાના લોકોના મકાનો તોડતા હતા. અમે કીધું એમને કે ભાઈ તમારે આ જે મકાનો તમે તોડો છો તો તમે એને વ્યવસ્થા કરી દો. આજે એમને ગીર સોમનાથના કલેક્ટર દ્વારા નીચલી જે સંસ્થાઓ છે, નગરપાલિકા છે કે તાલુકા પંચાયત છે કે સરપંચો છે કે કોઈ પણ મામલેદાર છે કે પ્રાંત છે, એને
એને નોટિસો આપી અને એને પાસે આ નોટિસો અપાવી છે. આ નોટિસ નગરપાલિકા પાસે અપાવી છે, પણ અપાવનાર કલેક્ટર છે અને કલેક્ટરના પ્રેશરથી આ બધી જગ્યાએ આ ગીર સોમનાથમાં ચાલી રહ્યું છે. લગભગ આ 2-3 મહિનાથી ચાલી રહ્યું છે અને એના કારણે આ બેને એમનું જીવ ગુમાવ્યો છે. હજી પણ આને આ પરિસ્થિતિ રહેશે તો આ કલેક્ટરના કારણે, ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહના કારણે ઘણા લોકો જે જીવ ગુમાશે એની જિમ્મેદારી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરની રહેશે. કારણ કે ગરીબ માણસો છે, તમારે એમની મકાનો પાડવા છે તો એ સંમત છે, પણ તમારે એની સામે ગરીબ માણસોને 100 વારનો પ્લોટ આપવો જોઈએ. એની વ્યવસ્થા કર્યા પછી જ આ કરવું જોઈએ. એટલે આના માટે થઈ અને હું મુખ્યમંત્રીશ્રીને અને વિભાગોને પણ પત્ર લખીશ કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા એમને અવારનવાર જાણ કરવામાં આવી કે તમે આની વ્યવસ્થા કરો, પછી આ કરવામાં આવે. છતાં પણ આ વ્યવસ્થા ન કરવાના કારણે આજે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આને આ પરિસ્થિતિ રહેશે તો ઘણા વ્યક્તિઓ પણ એનું જીવ ગુમાવશે અને એની જિમ્મેદારી આ કલેક્ટર દિગ્વિજયસિંહની રહેશે. અને એ સિવાય પણ સરકારમાં અને હું કહીશ કે આ જેને જીવ ગુમાવ્યો છે એને સહાય આપવામાં આવે, એને મફતિયો પ્લોટ આપવામાં. ઘરનું ઘર સરકાર વાત કરતી હોય એક તરફ ઘરના ઘરની, ને આજે ઘરનું ઘર ન આપવા અને જેની પાસે ઘર, જેને બિચારા કે ઝૂંપડા બનાવી રહેતા એ ઝૂંપડા પાડવામાં આવે, ત્યારે હું સરકારને પણ કહેવા માંગીશ. અને ખાસ કરીને હું તો સરકારને કહીશ કે 302 ની કલમ આ ગીર સોમનાથના કલેક્ટર ઉપર લગાડવામાં. ફરિયાદમાં એમના કુટુંબજનોએ ફરિયાદ લખાવી છે કે ભાઈ આ જે ફરિયાદ એ છે કે ભાઈ અમે એ બેન અહીંયા રહેતા હતા, એમની સાથે કોઈ રહેતા હતા, પણ જ્યારની 13 તારીખના રોજની નોટિસ આવી છે અને નોટિસ આવી છે ત્યાંની બેન બધાને વાત કરતા હતા કે આ મકાન પાડી નાખશે તો હું જઈશ કે મારી પાસે બીજું મકાન નથી. એટલે ગભરાઈ ગયા હતા અને બધાને વાતો કરતા અને ના છૂટકે ડરના કારણે એ પણ પાછું જાણ કરવામાં આવી હતી ને કે ફરી થોડાક દિવસો પછી 20 તારીખનો ટાઈમ હતો કે 20 તારીખે ડેમોલેશન આવવાનું છે. એ નોટિસમાં પણ લખવામાં આવ્યું છે અને પછી કીધું કે થોડાક દિવસ પછી આવવાનું છે. એટલે આ બેનને ગભરાઈ અને એને સુસાઇડ કર્યું છે. આ તંત્રના કારણે કર્યું છે, કલેક્ટરના કારણે કર્યું છે. કલેક્ટર બધા નીચલી સંસ્થાઓને ફોર્સ કરે છે અને બિચારી સંસ્થાઓ પ્રેશરમાં આવીને નોટિસો કાઢે છે, પણ મુખ્ય તો કલેક્ટર છે. એના કારણે જ આ તમને 2-3 મહિનાથી મીડિયાને તમને ખબર છે કે આ કલેક્ટરના કારણે જ થાય છે. હું તો તમે મીડિયા લોકોએ આ કલેક્ટરને દબંગ કલેક્ટર કીધેલું છે, પણ આ દબંગ કલેક્ટરના કારણે આજ ગરીબ પરિવારની એક બેન છે એને સુસાઇડ કર્યું છે. એના કારણે આજે એમનો જીવ ગુમાવ્યો છે. અને આ દબંગ કલેક્ટરનું જાહેર મંચ ઉપર હજી જાહેરમાં કહું છું કે તમારામાં દબંગાઈ હોય તો મોટા મોટા લોકોએ જે પેશકદમી કર્યું છે એનું પાડવા જાવ ત્યારે હું તમને સાચો કહું છું. અને ત્યાં એ બાજુ તો જોતા પણ નથી. આજે ગરીબ લોકોની પાછળ ગીર સોમનાથના કલેક્ટર આજે ગીર સોમનાથ જિલ્લામાં પડી ગયા છે.